લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન વઢવાણ વિધાનસભા અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે કરવામાં આવ્યું. કેમ્પનું આયોજન આજરોજ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે વઢવાણ વિધાનસભા તેમજ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો હેતુ છે જનજાગૃતિ ફેલાવવી અને સમયસર તપાસ દ્વારા રોગનું નિદાન થાય અને દર્દીના જીવ બચી શકે. આ કેમ્પમાં સ્તન કેન્સર, ગર્ભાશય, મુખ કેન્સર અને મોઢાનું કેન્સર માટે નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. મહિલાઓ માટે મેમોગ્રાફી તપાસ, જેની કિંમત સામાન્ય રીતે ₹3000થી ₹5000 થાય છે, તે આ કેમ્પમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. તે જ રીતે HPV તેમજ DNA ટેસ્ટ, જેની કિંમત 4000થી 5000 સુધી થાય છે, તે પણ અહીં વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. મોઢાના કેન્સરની સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં ડૉક્ટર અને નિષ્ણાતોની ટીમ દ્વારા દર્દીઓને માર્ગદર્શન અને તપાસ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 125 જેટલી બહેનો તેમજ 75 જેટલા ભાઈઓએ લાભ લીધો હતો. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઘર આંગણે લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે હેતુનો હતો. આજે યોજાયેલા નિદાન કેમ્પમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હેલો, મારું નામ રંજનબેન દિલીપભાઈ રાવળ છે અને આ જે કેમ્પ જે કર્યો છે એમાં સારવાર સારી મળે છે અને 3થી 5000 સુધીનું બહાર ખર્ચો થાય એના કરતાં અહીંયા ફ્રીમાં બધી સારવાર થાય છે. તો સૌ આવે જ છે સારવાર માટે. આજે સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમદાવાદ અને 62 વઢવાણ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર અંદાજિત 125 જેટલા બહેનો અને 75 જેટલા ભાઈઓએ આ કેન્સરની તપાસ માટે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે અમદાવાદ કેન્સર હોસ્પિટલ ખાતેથી આ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા સાહેબ પણ પોતે ઉપસ્થિત રહી અને સમગ્ર નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સાથે આજે આ સુરેન્દ્રનગરના જે કેન્સરની તપાસ માટે આવેલા ભાઈઓ બહેનોનું અહીંથી નિદાન થવાનું છે. એમાંથી કોઈ શંકાસ્પદ કે એ પ્રકારે કેન્સરના દર્દી જેવું લાગે તો એને અમદાવાદ ફ્રી ઓફમાં આયુષ્માન કાર્ડના માધ્યમથી એની સારવાર થવાની છે. હું ડૉક્ટર શશાંક પંડ્યા સાહેબ અને એમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાને પસંદ કરી અને અમને આ કેન્સરનો નિઃશુલ્ક કેમ્પ આપ્યો છે. અને આજે અહીંયા સારી એવી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કેમ્પનો શુભારંભ કરવા માટે અમારા જિલ્લાના કલેક્ટર શ્રી ડૉક્ટર RM પટેલ, એવા જ SP શ્રી પ્રેમસુખ ડેલુ, કમિશનર શ્રી નવનાથ ગવાણે અને પાર્ટીના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ. આજે વઢવાણ ખાતે અહીંના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ટીમ અને વિધાનસભાના ધારાસભ્યની ટીમના સહયોગથી આ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. મને જણાવતા આનંદ થાય છે કે બહેનો માટે જે સ્તન કેન્સર જે છે તેના માટે જે મેમોગ્રાફીની કોસ્ટ પ્રાઇવેટમાં લગભગ 3000 આસપાસ જેટલી થતી હોય છે, તો બહેનોની મેમોગ્રાફી કરી આપવામાં આવશે. અને તે જ રીતે ગર્ભાશયના મુખનું કેન્સર જે છે તે થવાનું મુખ્યત્વે કારણ છે હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન. તો તેના માટેનો જે ટેસ્ટ જે છે તે HPV-DNA ટેસ્ટ અમે કરીએ છીએ અને તે ટેસ્ટની કિંમત પ્રાઇવેટમાં લગભગ 5000થી 6000 થાય છે. તે ટેસ્ટ અહીંયા દરેક બહેનનો મફત કરવામાં આવશે. એટલે કે એક બહેનને HPV-DNA ટેસ્ટ જે થશે તે 5000થી 6000ના ખર્ચના બદલે અહીંયા મફત એનો ટેસ્ટ થઈ જશે. અને જે બહેનોને HPV-DNA ટેસ્ટ નેગેટિવ આવ્યો છે
તેઓએ ગર્ભાશયના મુખના કેન્સર માટે 5 વર્ષ સુધી કોઈપણ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. અને પુરુષો માટે પણ અહીંયા હેડ એન્ડ નેક કેન્સર તથા બીજા કોઈપણ કેન્સર માટે જે કોઈ લાભાર્થી આવશે તેમનું અહીંયા નિદાન કરવામાં આવશે. અને ત્યાર પછી જે કોઈ સસ્પેક્ટેડ હશે તેઓને GCRI ખાતે રિફર કરવામાં આવશે અને ત્યાં તેઓની બાકીની તપાસ કરી અને PMJ અંતર્ગત તેઓની સારવાર પણ મફત કરવામાં આવશે. આ તબક્કે હું GCRI વતી અહીંના ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અહીંના લોકો માટે આ એક કેમ્પનું આયોજન કરેલ છે. આભાર.